નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કર્તવ્ય ભવનમાં રજૂ કરાયેલું બજેટ 2026-27 મુખ્યત્વે કેટલા કર્તવ્યોના મજબૂત પાયા પર આધારિત છે? 3 કર્તવ્યો. બજેટના પ્રથમ કર્તવ્યમાં ઉત્પાદકતા અને સ્પર્ધાત્મકતા વધારીને મુખ્યત્વે કયા આર્થિક પાસાને વેગ આપવા અને ટકાવી રાખવા પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે? આર્થિક વિકાસ. બજેટ 2026-27ના ત્રીજા કર્તવ્યનો પ્રાથમિક ઉદ્દેશ્ય દરેક પરિવાર, સમુદાય અને પ્રદેશને સંસાધનો પૂરા પાડીને કયા રાષ્ટ્રીય વિઝનને સાકાર કરવાનો છે? સબકા સાથ, સબકા વિકાસ. સરકાર દ્વારા રોજગારીનું સર્જન કરવા, ઉત્પાદકતા વધારવા અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે રિફોર્મ એક્સપ્રેસ હેઠળ અત્યાર સુધીમાં કુલ કેટલા વ્યાપક સુધારાઓ લાગુ કરાયા છે? 350થી વધુ. મધ્યમ અને લઘુ ઉદ્યોગો એસએમઈને ભવિષ્યના ચેમ્પિયન્સ તરીકે વિકસાવવા માટે સરકાર દ્વારા બજેટમાં કેટલા રૂપિયાના નવા ડેડિકેટેડ ફંડની સ્થાપના કરવાની જાહેરાત કરાઈ છે? 10,000 કરોડ રૂપિયા. માઇક્રો એન્ટરપ્રાઇઝિસ એટલે કે સૂક્ષ્મ ઉદ્યોગોને જોખમી મૂડીની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે 2021માં શરૂ કરાયેલા સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા ફંડમાં કેટલી રકમનું વધારાનું ટોપઅપ કરાયું છે? 2,000 કરોડ રૂપિયા. ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં નાના વ્યવસાયોને કાનૂની અને પાલન માર્ગદર્શન પૂરું પાડવા માટે આઈસીએઆઈ અને આઈસીએસઆઈ જેવી વ્યાવસાયિક સંસ્થાઓ દ્વારા કોની નવી કેડર તૈયાર કરવામાં આવશે? કોર્પોરેટ મિત્ર. એમએસએમઈ ક્ષેત્ર માટે ઝડપી અને સસ્તું ધિરાણ સુનિશ્ચિત કરવા માટે અને ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગને સરળ બનાવવા માટે ટ્રેડ્સ પ્લેટફોર્મને સરકારી ખરીદીના કયા પ્લેટફોર્મ સાથે સીધું જોડવામાં આવશે? જેમ પ્લેટફોર્મ. દેશના જૂના ઔદ્યોગિક વિસ્તારોની માળખાકીય સુવિધાઓ અને ટેકનોલોજીને આધુનિક બનાવી તેમની સ્પર્ધાત્મકતા વધારવા માટે બજેટમાં કુલ કેટલા ઐતિહાસિક ઔદ્યોગિક ક્લસ્ટરોને પુનઃજીવિત કરવાની યોજના છે? 200 ક્લસ્ટરો. નમસ્કાર મિત્રો. તમારું સ્વાગત છે અમારા ચેનલ ગેડિયા ગાઇડન્સ પર. આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય ભારતનું બજેટ 2026-27 પર આધારિત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ જોવા જઈ રહ્યા છીએ. મિત્રો, દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં બજેટમાંથી સીધા પ્રશ્નો પૂછાતા હોય છે અને ઘણી વખત નાના મુદ્દાઓ પણ બહુ મહત્વના બની જાય છે, એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂર જોતા રહેજો. સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં કાર્યરત ઉત્પાદકોને અમેરિકાના ટેરિફને કારણે પડતી મુશ્કેલીઓ નિવારવા માટે હવે તેમને કન્સેશનલ ડ્યુટી રેટ પર ક્યાં માલ વેચવાની મંજૂરી આપવામાં આવશે? ડોમેસ્ટિક માર્કેટ ડીટીએ. શહેરીકરણના પડકારોને પહોંચી વળવા માટે અને નાના શહેરોમાં આર્થિક ગતિવિધિઓ વધારવા માટે ટિયર 2, ટિયર 3 અને મંદિર નગરોના વિકાસ માટે કયા નવા અભિગમની જાહેરાત કરવામાં આવી છે? સિટી ઇકોનોમિક રિજિયન્સ. પંચાયતી રાજ સંસ્થાઓની કામગીરીમાં પારદર્શિતા લાવવા અને નાગરિકો દ્વારા ગ્રામ પંચાયતના વિકાસ કાર્યોનું સરળતાથી ડિજિટલ મોનિટરિંગ કરવા માટે સરકાર દ્વારા કઈ નવી મોબાઈલ એપ લોન્ચ કરાઈ છે? મેરી પંચાયત એપ. ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો વધારવા અને શ્રમિકોને આર્થિક ટેકો પૂરો પાડવા માટે બજેટમાં ગ્રામ રોજગાર અભિયાન એટલે કે નવી મનરેગા આવૃત્તિ માટે કેટલી રકમની ફાળવણી કરવામાં આવી છે? 9,592.83 કરોડ રૂપિયા. આસામ રાજ્યમાં શાંતિ અને સમાધાનને પ્રોત્સાહન આપવા અને તેને પ્રાદેશિક વિકાસ હબ બનાવવા માટે બજેટમાં યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ફોર આસામ પ્રોજેક્ટ્સ માટે કેટલા રૂપિયાનું વિશેષ પેકેજ અપાયું છે? 500 કરોડ રૂપિયા. ઇલેક્ટ્રિક વાહનો, રિન્યુએબલ એનર્જી અને ડિફેન્સ સેક્ટરની વધતી માંગને પહોંચી વળવા માટે ઓડિશા, કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ જેવા ખનિજ સમૃદ્ધ રાજ્યોમાં કયા વિશેષ કોરિડોર બનાવવાની યોજના છે? રેર અર્થ કોરિડોર. ભારત સરકાર દ્વારા 2030-31 સુધીમાં દેવાથી જીડીપી ગુણોત્તર ઘટાડવાના લક્ષ્યાંક અંતર્ગત તેને ભવિષ્યમાં કેટલા ટકા સુધી સીમિત રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે? 50 ± 1%.
નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં રાજકોષીય ખાધ એટલે કે ફિસ્કલ ડેફિસિટને અગાઉના વર્ષના 4.4%થી ઘટાડીને જીડીપીના કેટલા ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે? 4.3%. 16માં નાણાં પંચની ભલામણો અનુસાર કેન્દ્ર સરકારની કરવેરાની આવકમાંથી રાજ્યોને આપવામાં આવતો વર્ટિકલ હિસ્સો કેટલા ટકા જાળવી રાખવામાં આવ્યો છે? 41%. દેશની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફાળો આપતા સેવા ક્ષેત્ર માટે આર્થિક સર્વેક્ષણ 2025-26માં વાસ્તવિક ગ્રોસ વેલ્યુ એડેડ વૃદ્ધિદર કેટલો અંદાજવામાં આવ્યો છે? 7.6%. વર્લ્ડ બેંક દ્વારા નિર્ધારિત પ્રતિદિન $3.0ની નવી આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા અનુસાર વર્ષ 2022-23માં ભારતમાં અત્યંત ગરીબીનો દર નોંધપાત્ર રીતે ઘટીને કેટલા ટકા થઈ ગયો છે? 5.3%. આર્થિક સર્વેક્ષણ મુજબ વર્ષ 2025ના બીજા ભાગમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં થયેલા ઘટાડા અને હેડલાઇન ફુગાવાને કાબૂમાં રાખવામાં કયા મુખ્ય પરિબળે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે? મજબૂત બેસ ઇફેક્ટ. ઉદ્યોગોમાં માળખાકીય પરિવર્તનને કારણે ભારતના કુલ મેન્યુફેક્ચરિંગ વેલ્યુ એડેડમાં મધ્યમ અને હાઈટેક ઔદ્યોગિક પ્રવૃત્તિઓનો હિસ્સો હવે વધીને કેટલા ટકા થઈ ગયો છે? 46.3%. મેક ઇન ઇન્ડિયા અને પીએલઆઈ જેવી પ્રોત્સાહન યોજનાઓના સફળ અમલીકરણને કારણે મોબાઈલ ફોનના ઉત્પાદન મૂલ્યમાં છેલ્લા એક દાયકામાં અંદાજે કેટલા ગણો વધારો નોંધાયો છે? લગભગ 30 ગણો. ભારતના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી સેક્ટરની મજબૂતીના પરિણામે વર્ષ 2020થી 2024 વચ્ચે ભારતમાં કુલ કેટલા બિલિયન ડોલરનું વિદેશી રોકાણ આવવાની નોંધ કરાઈ છે? અંદાજિત $114 બિલિયન.